નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી બમ્પર ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, કેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, સાથે સાથે આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે અને શૈક્ષણિક લાયકાત શું રહેશે, પરીક્ષાનો અભ્યાસક્રમ કઈ રીતે રહેશે અને તમે એનું ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ રીતે ભરી શકો છો. ઇન શોર્ટ, આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 304/2025 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની વિગતવાર સૂચનાઓ. તો ભરતીનું નામ શું છે? વર્ક આસિસ્ટન્ટ. અને વર્ગ 3ની આ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે, જે છે એ નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્ચર વિભાગના નિયંત્રણ હેઠળના મધ્યસ્થ આલેખન તંત્ર ગાંધીનગર હસ્તકના વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની સ્વર્ગની કુલ 513 જગ્યાઓ જે છે એ સીધી ભરતી ભરવા માટે તમારે ઓજસની વેબસાઇટ પર જઈ અને તારીખ 20/5/2025થી તારીખ 3/6/2025 દરમિયાન જે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો વર્ક આસિસ્ટન્ટની 513 જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ઓનલાઈન ફોર્મ તમે જે છે એ ઓજસની વેબસાઇટ પર ભરી શકો છો, જે વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને તારીખ 20/5/2025થી આના ફોર્મ ભરવાના શરૂ થશે અને તારીખ 3/6/2025 દરમિયાન તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. હવે આપણે આગળ વાત કરીએ તો કુલ જગ્યાઓ જે છે એ આ પ્રમાણે છે. વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 કુલ જગ્યાઓ જે છે એ કેટલી? 513. એમાંથી જનરલ કેટેગરી માટે 201 જગ્યાઓ, SCBC કેટેગરી માટે 50, અનુસૂચિત જાતિ માટે 34, અનુસૂચિત જનજાતિ માટે 92 અને SE એટલે કે OBC કેટેગરી માટે 136 અને અહીંયા EWS કેટેગરી માટે 50 છે, જે આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ છે. તો કુલ 513 જગ્યાઓ છે અને એ પ્રમાણે અહીંયા અલગ અલગ જગ્યાઓ જે છે એ અલગ અલગ કેટેગરી માટે ફાળવેલી છે. આ ભરતી જે છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે નથી, જે તમામ નોર્મલ ઉમેદવારો જે છે એ એમના માટે જે છે એ ભરતી છે. અહીંયા નોંધ લખી છે એ પ્રમાણે આ સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત દર્શાવવામાં આવેલ નથી. તો આ તમામ નોર્મલ ઉમેદવારો હોય એમના માટેની જે છે એ ભરતી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી અલગથી ઓલરેડી કરવામાં આવી રહી છે. હવે આપણે આગળ વાત કરીએ તો આની અંદર જે છે એ શૈક્ષણિક લાયકાત અને બીજી જે છે એ તમામ ઉપયોગી વિગતો. તો પહેલાં આપણે પગાર ધોરણ વિશે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો, ₹26,000 માસિક પગારના ફિક્સ પગારથી પહેલાં 5 વર્ષ માટે અને એના પછી તમારો પગાર જે છે એ 25,500થી 81,100 મુજબ લેવલ 4ના જે છે એ પગાર તમને જે છે એ મળવાપાત્ર રહેશે. તો તમને પહેલાં 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને એના પછી સરકારના ધારા ધોરણો મુજબ લેવલ 4નો 25,500થી 81,100 રૂપિયાનો જે છે એ પગાર મળવાપાત્ર રહે છે. પછી અહીંયા તમારી વય મર્યાદા વિશે વાત કરી લઈએ તો તમારી વય મર્યાદા 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી જે છે એ વધુ હોવી જોઈએ નહીં. હવે વાત કરીએ કે આની અંદર તમારે અપ્લાય કરવા માટે શૈક્ષણિક લાયકાત જે છે એ શું હોવી જોઈએ. તો તમે જે છે એ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો જ તમે જે છે એ આ 513 જગ્યાઓ છે એના માટે અરજી કરી શકો છો. પછી તમને સાથે સાથે બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને તમને ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજ જે છે એ સારી રીતે આવડતી હોવી જોઈએ. પછી અહીંયા બીજી તમામ ડિગ્રી આપેલી છે, તમે એમાંથી કોઈ પણ પ્રકારની ડિગ્રી કરેલી હશે તો પણ તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો. તો અહીંયા કુલ જે છે એ 15 ડિગ્રીઓના નામ જે છે એ આપવામાં આવેલા છે. તમે વિડીયો પોઝ કરીને એકવાર જોઈ લેજો. તમે આમાંથી કોઈ ડિગ્રી કરેલી હશે તો પણ તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકશો. જે કેટેગરી પ્રમાણે જે છે એ તમને અમુક વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. હવે આપણે આગળ વાત કરીએ અને જોઈએ કે આની અંદર તમે જે છે એ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો. આ તમામ વિગતો આપવામાં આવેલી છે, જેને આપણે અત્યારે ખાસ જે છે એ ધ્યાનમાં લેતા નથી. જે મેઇન બાબતો છે જેના વિશે આપણે ચર્ચા કરવાના જ છીએ. કમ્પ્યુટરની જાણકારી તમારી જોડે હોવી જરૂરી છે. હવે આની અંદર વાત કરીએ કે ફોર્મ ભરવા માટે તમારે પરીક્ષા ફી જે છે એ કેટલી ભરવી પડશે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે ₹500 ફી ભરવાની રહેશે અને જે બીજી તમામ કેટેગરીના ઉમેદવારો છે એમને ₹400 જે છે એ ફી ભરવાની રહેશે. જો તમે પરીક્ષા આપવા માટે જશો તો તમારી આ ફી જે છે એ તમને રિફંડ કરી દેવામાં આવશે અને જો તમે પરીક્ષા આપવા માટે જશો નહીં, તમારી આ ફી જે છે એ ત્યાં જપ્ત કરી લેવામાં આવશે, એટલે કે તમને આ ફી જે છે એ પાછી આપવામાં આવશે નહીં. તારીખ 20/5/2025 બપોરના 2 વાગ્યાથી તારીખ 3/6/2025 દરમિયાન ઓજસની વેબસાઇટ પર જઈ અને તમે જે છે એ ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે GSSB સિલેક્ટ કરવું, જે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 સિલેક્ટ કરવાનું, એપ્લાય નામનું ઓપ્શન જોવા મળશે, જે તમારી તમામ ડિટેલ્સ તમારે નાખવાની છે.
તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે અને તમારી ઓનલાઈન અરજી જે છે એ કન્ફર્મ કરી તમારી જે જરૂરી ફી છે એ ભરી દેવાની છે. હવે આપણે વાત કરીએ કે આની પરીક્ષા જે છે એ કઈ રીતે લેવામાં આવશે. તો તમે જોઈ શકો છો તમારી પરીક્ષા જે છે એ MCQ પદ્ધતિ લેવામાં આવશે, કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અથવા ઓપ્શન માર્ક રેકગ્નાઇઝ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ લેવામાં આવશે. પરીક્ષા જે છે એ પાર્ટ A અને પાર્ટ B બંને રીતે લેવામાં આવશે, જેની અંદર પાર્ટ A ની અંદર તમારે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીના 30 ગુણ, કુલ પાર્ટ A ની અંદર 60 માર્ક્સ રહેશે. પાર્ટ B ની વાત કરીએ તો પાર્ટ B ની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એના 30 પ્રશ્નો, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એના 120 માર્ક્સ, તો કુલ જે છે એ 150. તમે જોઈ શકો છો પાર્ટ A ની અંદર કુલ 60 પ્રશ્નો અને પાર્ટ B ની અંદર 150 પ્રશ્નો, કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. એના માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે. તો પાર્ટ A ના 60, પાર્ટ B ના 150 એમ 210 પ્રશ્નો, એના માટે 3 કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે. 0.25 નેગેટિવ માર્કિંગ જે છે એ પદ્ધતિ લાગુ કરવામાં આવેલી છે. એટલે કે જો તમે એક પ્રશ્નનો ખોટો જવાબ આપશો તમારે 0.25 નેગેટિવ માર્કિંગ જે છે એ કરવામાં આવશે. તો બસ મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટની જે 513 જગ્યાઓ પર નવી ભરતી જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.